જબરો પરિવાર છે, જબરો પરિવાર છે અને જબરો સામે હવે રાવણ દેવી ઘડી આવ્યો છે. આ દેવી કોઈને યમનામાં મળતી નથી. હતા ભાઈ આ યમનામાં ન મળે. ઓ સુરેશ ડોડિયા, એ મનાતનથી ભક્તિ કરી હોય ને ત્યારે મારા બાપનું દેરું મળે, યમનામાં ન મળે. પણ મારા પ્રતાપ સીઝન ચાલુ થાય ને ઘડી કે ખેતર હાંકવા જવું ટ્રેક્ટર તો ન મળે. પણ પ્રતાપભાઈ કદાચ એકતર મારી બાવનકી બૂટ ન બની જાય ને અને બૂટ કે કદાચ જીવતા લગી જો તારા જીવતાનો જાણીયો કદાચ મજાનો કાંધિયો ન બનીને આવતી તારી બાપની દેવી બાવનકી બૂટ ન કહેવાય. મન સુખમાં હાંભરે સાહેબી, મન દુઃખમાં મારા બાપની દેવી હાંભરે. એ મારા વાલા મારા વિહામાની દેવી. ડોડિયા જવું પડે લીમડી અત્યારે. હો હા બાબો આવી જાઓ બીજા. સબક છોડાય નહીં અમારે રાવણ દેવને બોલાવો કદાચ મારી દેવી બોલે ઘણી વ્યાણ નથી જોતું કદાચ વધાવે રમવા ઉડી ગયું. પણ એટલું કહું છું, જો મના અને તના રાખીને કદાચ આ છોકરો બેઠો ને ત્યાં કદાચ એની માની લો ને બને તો આ ભૂવો બને જો ઉગારી ન લઉં ને તો હું જગતમાં દેવી બની જાઉં. આવો મારો મનનો વિશ્વાસ મારી બાવળની ભૂટ મને કહે દો. આહા એ તાલી થઈ જાય. રાજપૂતના દીકરા છે ને આપણી બાવળની ભૂટ ને કદાચ ને એ મારી શોકમાં મારી બાવળની ભૂટ મારા રાજપૂતા સમાજને જાજુ આપે બાજુ આપે આ કેવો વિશ્વાસ પડ્યો છે. તમારી તો કળમાં પૂજાય છે, તમારું તો ધર્મ છે, પણ આ મારો રાજપૂત સમાજ કદાચ જો મારી દેવીને એટલો માનતો હોય એ તારી એક ને તારી 71 પેઢી કદાચ ન થાય. બાપો ચાલી થઈ જાય. આપણી દેવીને પૂછ્યા વગર પાણી નથી પીતા. ભલામણા રામે ઉગાડ્યો પાણી આપી દો લઈ લો કે બીજા. આપણા ઘનશ્યામ બોલે ઘનશ્યામ હા અને આ દેવી ઉગાડી જોઈએ જગતમાં. કઈક રાતોની રાત વહી જાય ને કઈક કદાચ સમય તમારો વહી જાય ત્યારે કે તમારા ભૂવા ન થાય. ભલો મારો રાજપૂતાના સમાજ જે હો ભલો ડાયરો ભલો એના કઈક આપણી બાવનકી ભૂત માથે એટલો વિશ્વાસ ને રૂપિયા આપ્યા છે દરબારમાં. દુનિયા ફરી લો જગત ફરી લો તેથી એમ કહેવાય ક્યાંયથી ક્યાંય તમારો ઉગેરી નો થાય ને ભુવાજી. તેથી એમ કહેવાય કે મારા વઢવાણના સીમાડે આવીને મારી ધા પોકાર કરી દેખર મારી ગાંડી ના બની જાય. હર ગાંડી જગદા જગતમાં હું બાવનકી ભૂત મેરિયા બધાની દેવી બોલું. બેટા તમારે મારા બંધા તો હજારો પેઢી વહી જાય નાભીમાંથી મારો શબ્દ ઉઠી જાય અને એકદાર મારા બની જાઓ. તમારી 71 પેઢી લગીને જો તમારા બાવડા મુકુટ દીધી ઘનિયા તારો વ્યવહાર ઉઠ ન હોય. મારી દરરોજ હા ભળતી
નથી પણ કોક દી સાંભળી જાશે પોતે એમ કેવા હવનિયા લઈને ગમે એમ ફરો હાથની 20 ભુજામાં દિવેલિયા ગમે એમ લઈને ફરો ને તો દેવી નો સાંભળે પણ ક્યારેક આયા મઢડે એમ કહેવાય કે સાચો હવન હૃદયથી કરવા આવ્યા હોય અને કોઈ મારી પરમાનની કળોય ભેગી થઈ ગઈ હોય અને એના આ ઉડા પડી જાય કે મારી આયા 5 વર્ષથી 10 વર્ષથી અમારા બુવા નથી જાતા અને એટલું ખાલી બોલી જાય ને એટલે કળોઈનું માતા સાંભળી જાય ને જળમાંથી જાગી જવાબ ન દીધી તેથી જ મારા બાપની દેવી માયા જોતી નથી આ મૂળિયું જોતી નથી અમને દેખાડો જ મારી ભૂતને દેખાડો મારા વાલાના એ મારી દેવી વિવાહમાં મારી ભૂત પાણી